શ્રાવણ મહિનાના સર્વે ભાવિ ભક્તોને મહાદેવ હર. આજે વાત કરવી છે 12 જ્યોતિર્લિંગની. ભગવાન શંકર આ પૃથ્વી પર 12 સ્થળો પર સ્વયંભૂ પ્રગટ થયા છે. આ 12 સ્થળોને જ્યોતિર્લિંગની સંજ્ઞા આપવામાં આવી છે. આ 12 જ્યોતિર્લિંગના નામ છે સોમનાથ, નાગેશ્વર, મહાકાલ, મલ્લિકાર્જુન, ભીમશંકર, ઓમકારેશ્વર, કેદારનાથ, વિશ્વનાથ, ત્ર્યંબકેશ્વર, ધૃષ્ણેશ્વર, રામેશ્વર અને બૈદ્યનાથ. સોમનાથ મહાદેવની જો વાત કરીએ તો સૌરાષ્ટ્ર ગુજરાતમાં આવેલું આ સૌથી જૂનું જ્યોતિર્લિંગ છે. આ જ્યોતિર્લિંગનું વર્ણન ઋગ્વેદમાં પણ જોવા મળશે. સોમનાથ મંદિર વિશે એવું કહેવામાં આવે છે કે સૌથી પહેલા આ મંદિરનું નિર્માણ ચંદ્રદેવે સોનાથી કરાવ્યું હતું. ત્યારબાદ રાવણે ચાંદીથી કરાવ્યું હતું. રાવણ બાદ ભગવાન શ્રી કૃષ્ણએ ચંદનની લાકડીઓથી કરાવ્યું હતું અને ત્યારબાદ ભીમદેવે પથ્થરથી આનું નિર્માણ કરાવ્યું હતું. સોમનાથ મંદિર પર 6 વખત આક્રમણકારીઓએ હુમલો કર્યો હતો. દરેક વખતે આ મંદિરનું પુનઃનિર્માણ કરવામાં આવ્યું હતું. મંદિરના વર્તમાન ભવન અને પરિસરનું નિર્માણ શ્રી સોમનાથ ટ્રસ્ટે કરાવ્યું છે અને સન 1995માં રાષ્ટ્રને સમર્પિત કરાયું હતું. સોમનાથનું મંદિર એ વાતની સાક્ષી પૂરે છે કે સર્જનકર્તાની શક્તિ હંમેશા વિનાશકર્તાથી વધુ હોય છે. નાગેશ્વર મહાદેવની જો વાત કરીએ તો દ્વારકામાં આવેલું આ જ્યોતિર્લિંગની ઋગ્વેદની કથામાં પણ રોચક વાત છે. શિવ પુરાણમાં પણ આ જ્યોતિર્લિંગનું કથાનું વર્ણન છે. દાસકા નામના એક રાક્ષસે નિરપરાધ એક શિવ ભક્તને સુપ્રિયાને કારાવાસમાં કેદ કરી દીધો હતો. આ નિર્દોષ સુપ્રિયાએ પોતાની રક્ષા માટે ઓમ નમઃ શિવાય મંત્રનો જાપ કર્યો હતો. તેને જેલમાં બીજા કેદીઓને પણ આ મંત્રનો જાપ કરવાનું શીખવાડી દીધું હતું. તે બધાની ભક્તિભાવનો પરિપૂર્ણ અવાજ સાંભળીને ભગવાન શિવ અહીંયા પ્રગટ થયા હતા અને ભગવાને દાસકા રાક્ષસનો અંત કર્યો હતો. ત્યારબાદ તેઓ જ્યોતિર્લિંગ સ્વરૂપે ત્યાં જ નિવાસ કર્યો હતો. મહાકાલેશ્વર મહાદેવ ઉજ્જૈન મધ્યપ્રદેશમાં આવેલું આ જ્યોતિર્લિંગ એકમાત્ર દક્ષિણામુખ જ્યોતિર્લિંગ છે. એટલા માટે જ આ જ્યોતિર્લિંગનું પૌરાણિક અને તાંત્રિક મહત્વ પણ સૌથી વધુ છે. આ જ્યોતિર્લિંગ પણ સ્વયંભૂ છે. મહાકાલ જ્યોતિર્લિંગના સાચા મનથી જે દર્શન કરે છે ને તેને કદાપી મૃત્યુ કે બીમારીનો ભય નથી રહેતો. હકીકતમાં મહાકાલ જ્યોતિર્લિંગને દેવતાની સાથે ઉજ્જૈનના રાજાના સ્વરૂપમાં પણ પૂજાય છે અને ઉદ્ધવની કથામાં અવંતિકાના રાજાના રૂપમાં પણ પ્રતિષ્ઠિત કરાયા હતા. અવંતિકાના રાજા વૃષભસેન ભગવાન શિવના અનન્ય ભક્ત હતા. તેઓ પોતાનો સંપૂર્ણ સમય શિવ ભક્તિમાં પસાર કરતા હતા. એક વખત પાડોશના રાજાએ અવંતિકા પર હુમલો કરી દીધો હતો. વૃષભસેનની સેનાએ તે હુમલાને નિષ્ફળ કર્યો. ત્યારે આક્રમણકારીઓએ રાજા એક રાક્ષસની દુશ્મનીની મદદ લીધી હતી જેને અદ્રશ્ય થવાનું વરદાન મળેલું હતું. આ દુષણે અવંતિકા પર ખૂબ જ આતંક મચાવ્યો. આ સમયે અવંતિકાના લોકોએ ભગવાન શિવને યાદ કર્યા હતા. ત્યારે ભગવાન શિવ ત્યાં સાક્ષાત પ્રગટ થયા અને તેઓએ અવંતિકાની પ્રજાની રક્ષા કરી. ત્યારબાદ રાજા વૃષભસેન ભગવાન શિવને અવંતિકામાં રહેવાની અવંતિકાના પ્રમુખ બનવાની વિનંતી કરી. રાજાની પ્રાર્થના સાંભળી લીધા ભગવાન શિવ ત્યાં જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા. ભગવાન શિવને આજે પણ ઉજ્જૈનના શાસક માનવામાં આવે છે. મલ્લિકાર્જુન આંધ્રપ્રદેશના કુનુર જિલ્લામાં કૃષ્ણા નદીના કિનારે મલ્લિકાર્જુન મંદિરમાં શ્રી શૈલમ જ્યોતિર્લિંગ આવેલું છે. સ્કંદ પુરાણમાં એક આખો અધ્યાય શ્રી શૈલાકમંદ આ જ્યોતિર્લિંગની મહિમાનું વર્ણન કરે છે. મલ્લિકાર્જુન મંદિર વિશે એક પ્રાચીન કથા છે જેના અનુસાર શિવગણ નંદીએ અહીંયા તપસ્યા કરી હતી. તેઓની તપસ્યાથી પ્રસન્ન થઈને ભગવાન શિવ અને પાર્વતીએ તેમને મલ્લિકાર્જુન અને બ્રહ્મારંભના રૂપમાં દર્શન આપ્યા હતા. આ જ્યોતિર્લિંગનું વર્ણન મહાભારતમાં પણ છે. પાંડવોએ 5 પાંડવ લિંગની સ્થાપના પણ અહીંયા કરી હતી. ભગવાન રામે પણ આ મંદિરના દર્શન કર્યા હતા. ભક્ત પ્રહલાદના પિતા હિરણ્યકશ્યપ પણ અહીંયા પૂજા અર્ચના કરતા હતા. ભીમશંકર મહારાષ્ટ્રમાં પુનાની નજીક ભીમશંકર જ્યોતિર્લિંગ ભમવતી નદીના કિનારે આવેલ છે. આ જ્યોતિર્લિંગ વિશે પ્રચલિત કથા આ પ્રમાણે છે. સહ્યાદ્રી અને તેના આજુબાજુના લોકોને ત્રિપુરાસર નામનો રાક્ષસ તેની આસુરી શક્તિઓથી લોકોને હેરાન કરતો હતો. આ રાક્ષસથી મુક્તિ અપાવવા માટે ભગવાન શંકર અહીં ભીમકાય સ્વરૂપે પ્રગટ થયા હતા અને ત્રિપુરાસરને યુદ્ધમાં હરાવ્યા બાદ ભક્તોના આગ્રહને કારણે તેઓ ત્યાં જ્યોતિર્લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા. એવી માન્યતા છે કે યુદ્ધ સમયે ભગવાન શંકરના શરીરમાંથી જે પરસેવો નીકળ્યો હતો તેનાથી ભીમવતી નદીનો જન્મ થયો હતો. ઓમકારેશ્વર મહાદેવ મધ્યપ્રદેશમાં આવેલું આ ઓમકારેશ્વર જ્યોતિર્લિંગ નર્મદા નદીના કિનારે આવેલું છે. આ સ્થાન પર ભગવાન શિવના 2 મંદિરો છે, ઓમકારેશ્વર અને મમલેશ્વર. કહેવામાં આવે છે કે દેવતાઓની પ્રાર્થનાથી આ મંદિર 2 ભાગમાં છૂટું પડી ગયું હતું. ઓમકારેશ્વરની ખાસિયત એ છે કે અહીંયાનો પર્વત ઓમના આકારમાં દેખાય છે.
આ સાથે નર્મદા નદી પણ અહીંયા ઓમના આકારે તમને વહેતી દેખાય છે. ઓમકારેશ્વરની સાથે ઘણી બધી દંતકથાઓ જોડાયેલી છે. કહેવામાં આવે છે કે શંકરાચાર્યના ગુરુ ઓમકારેશ્વરની એક ગુફામાં રહેતા હતા. પૌરાણિક કથાઓ અનુસાર ઓમકારેશ્વરમાં વિંધ્યાચલ પણ અહીંયા તપસ્યા કરી હતી. શિવપુરાણ અનુસાર ઓમકાર બાબા અને મમલેશ્વરજીને ઓમકારેશ્વરના સ્વામી માનવામાં આવે છે. દર સોમવારે આ બંને પોતાના પ્રજાના દુઃખ સુખને જાણવા માટે નગર ભ્રમણ કરવા નીકળે છે. આ સમયે ઓમકારા ભગવાનને ગાજતા વાજતા સાથે હોળીમાં બેસાડી મમલેશ્વર મંદિર વાળા ઘાટ પર લઈ જવામાં આવે છે અને પછી અહીંયાથી બંને ભગવાનોની સવારી નગર ભ્રમણ પણ નીકળે છે. કેદારનાથ મહાદેવ. કેદારનાથ ઉત્તરાખંડમાં હિમાચલ પર્વતના ખોળામાં કેદારનાથ મંદિરનો 12 જ્યોતિર્લિંગમાં સમાવવાની સાથે સાથે 4 ધામમાં પણ તેનો સમાવેશ થાય છે. જળવાયુના કારણે મંદિર એપ્રિલથી નવેમ્બર સુધી દર્શન માટે ખુલ્લું મૂકવામાં આવે છે. પથ્થરોથી બનેલા આ સુંદર મંદિર વિશે એવું કહેવામાં આવે છે કે આ મંદિરનું નિર્માણ શંકરાચાર્યએ કરાવ્યું હતું. કાશી વિશ્વનાથ મંદિર. વારાણસી ભારતનું એક પ્રાચીન નગર છે. અહીંયાનું વિશ્વનાથ મંદિર પણ 12 જ્યોતિર્લિંગમાંનું એક છે. આ મંદિર પાછળના 1000 વર્ષોથી અહીંયા આવેલું છે. કાશી વિશ્વનાથનું હિન્દુ ધર્મમાં એક વિશિષ્ટ મહત્વ છે. એક વખત આ મંદિરના દર્શન કરવાથી અને પવિત્ર ગંગા નદીમાં નહાવાથી મોક્ષની પ્રાપ્તિ થાય છે. દરેક માણસ જીવનમાં એક વખત અહીંયા દર્શન કરવા માટે આવવા માંગે છે. આ મંદિરના દર્શન માટે શંકરાચાર્ય, રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, સ્વામી દયાનંદ, તુલસીદાસ વગેરેનું પણ આગમન થયેલું હતું. ત્ર્યંબકેશ્વર મહાદેવ. નાસિક મહારાષ્ટ્રમાં આવેલ ત્ર્યંબકેશ્વર જ્યોતિર્લિંગમાં બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણેયનો સમાવેશ થાય છે. આ જ્યોતિર્લિંગની મહાન વિશેષતા છે. અન્ય બધા જ જ્યોતિર્લિંગમાં ફક્ત ભગવાન શિવ જ બિરાજમાન છે. ગોદાવરી નદી કિનારે આવેલું આ ત્ર્યંબકેશ્વર મંદિર કાળા પથ્થરોથી બનેલું છે. મંદિરનું સ્થાપત્ય અદ્ભુત છે. આ મંદિરમાં કાલસર્પ, શાંતિ, ત્રિપિંડી વિધિ, નાગબલીની પૂજા થાય છે, જેને ભક્તો અલગ અલગ માનતાઓ પૂરી કરવા માટે કરાવતા હોય છે. શિવરાત્રી અને શ્રાવણ મહિનામાં શ્રદ્ધાળુઓ દૂર દૂરથી દર્શન કરવા માટે આવતા હોય છે. વહેલી સવારે નાહ્યા પછી આરાધ્ય દેવના દર્શન કરવા માટે લોકો અહીંયા આવે છે. અહીંયાની એક ખાસ વાત એ છે કે કાળ સર્પ યોગ અને નારાયણ નાગબલી નામની ખાસ પૂજા અર્ચના પણ અહીંયા થાય છે, જેના કારણે અહીંયા વર્ષ દરમિયાન ઘણા શ્રદ્ધાળુઓ આવતા હોય છે. રામેશ્વર જ્યોતિર્લિંગ. તમિલનાડુમાં આ જ્યોતિર્લિંગ સમુદ્રના કિનારે આવેલું છે. અહીંયા શ્રી રામે ભગવાન શંકરની પૂજા કરી હતી. રાવણ સાથે યુદ્ધમાં કોઈ પાપ ન થાય તે કારણે ભગવાન રામે મંદિરમાં શિવજીની આરાધના કરી હતી. રામેશ્વર હિન્દુ ધર્મમાં મહત્વના તીર્થ સ્થળોમાંનું એક છે. ધૃષ્ણેશ્વર મહાદેવ. મહારાષ્ટ્રમાં ઔરંગાબાદની નજીક દૌલતાબાદથી 11 કિલોમીટર દૂર ધૃષ્ણેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે. આ મંદિર પણ 12 જ્યોતિર્લિંગમાંનું એક છે. ઘણા લોકો આને ઘુષ્મેશ્વરના નામથી પણ ઓળખે છે. બૌદ્ધ સાધુઓ દ્વારા નિર્માણ કરાયેલી ઇલોરાની પ્રસિદ્ધ ગુફાઓ પણ આ મંદિરની પાસે જ આવેલી છે. આ મંદિરનું નિર્માણ દેવી અહલ્યાબાઈ હોલકરે કરાવ્યું હતું. શહેરથી દૂર આવેલા આ મંદિર સાદગીથી પરિપૂર્ણ છે. બૈદ્યનાથ મહાદેવ. આ જ્યોતિર્લિંગ ઝારખંડના દેવઘર નામના સ્થાને આવેલ છે. ઘણા લોકો આને બૈદ્યનાથ પણ કહે છે. દેવઘર એટલે દેવતાઓનું ઘર. બૈદ્યનાથ જ્યોતિર્લિંગ અહીં આવેલું છે, તે કારણે આને દેવઘર નામ મળેલ છે. આ જ્યોતિર્લિંગ એક સિદ્ધ પીઠ છે. કહેવામાં આવે છે કે અહીંયા આવનાર દરેક વ્યક્તિની મનોકામના પૂર્ણ થાય છે. આ લિંગને કામના લિંગ પણ કહેવામાં આવે છે. આવા જ ધાર્મિક વિડીયોઝ જોવા માટે જોતા રહેજો અવર રાજકોટ. મહાદેવ હર.